वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 41। मुक्त मुनिए भुज रामानंद स्वामी ने नीलकंठ वर्णी विषे लखेल पत्र ए कथा 41 अध्याय में आवशे। स्वामी रामानंद प्रति मुक्तानंद मुनीश लोजहु से पत्री लिखी सो सुनहु अवनीश सो सुनहु अवनीश। स्वामी रामानंद मिलन को स्वामी रामानंद मिलन को अति आतुरता भई हरि मन को। मुक्तानंद को शीश नमाई गवन करन हरि मांगी विदाई। सुनि मुनि मुक्ता विचारिए से रहे यहाँ बरनीय कैसे। निर्मानी निर्मद निष्प्रेही तपस्वी अरु वैरागी विदेही। मुकुंदानंद वर्णीय कहू हे राजन, मुनिराज मुक्तानंद स्वामी लोज थी रामानंद स्वामी प्रत्ये भूज पत्र लख्यो। ए बात हवे हूँ तने संभळावुं छुं। लोजमां રહેતા નીલકંઠ વર્ણીનું મન રામાનંદ સ્વામીને મળવા માટે અતિ આતુર થઈ ગયું છે। તેથી વર્ણીએ મુક્તાનંદ સ્વામી પાસે શીશ નમાવી અને રામાનંદ સ્વામી પાસે જવા માટે વિદાય માંગી। આતુર થઈ ગયા છે, હવે મને તમે રજા આપો। અને એ વખતે ભુજ જવાની વર્ણીના મુખથી વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી એવું વિચારવા લાગ્યા કે હવે હું શું કરું તો આ વર્ણી અહીં નહીં રહે। કેમ જે તે અતિ નિર્માની નિર્મદ નિસ્પ્રેહી તપસ્વી વૈરાગી અને દેહથી જુદા વર્તનારા વિદેહી છે।
માટે જો આ વર્ણિરાજ એકવાર અહીંથી ક્યાંક જો જતા રહેશે ને તો આપણે એમના દર્શન ફરી ક્યાં પામશું? મુક્તાનંદ સ્વામીને પણ સ્વાર્થ છે રાખવાનો. રોજ એના દર્શન કરીને દિવસ ઉગે અને આવા રૂડા રૂપાળા વર્ણી મારા ઈષ્ટદેવ વયા જાય તો ઈ પ્રેમીને પરવડે નહીં. પ્રેમી એનું નામ છે જે પોતાના પ્રિયતમ વિના રહી ન શકે. આ સ્વામીનો વર્ણી પ્રત્યેનો પ્રેમ અસાધારણ પ્રેમ વર્ણવે છે. ભગવાન તો નિસ્પૃહી છે, અતિ નિર્માની છે, અતિ નિર્મદ છે. આવા ક્યાં મળે? અને આવા હોય ને એ જ દરેક જીવ પ્રાણી માત્રને પોતા તરફ ખેંચે છે. તપસ્વી છે, વૈરાગી છે. બાકી તો જો રાગ હોય ને તો બધા એનાથી ભાગે. જ્યાં ત્યાગે એની આગે અને માગે એનાથી ભાગે. જો છો ને, ત્યાગે એની આગે. આ હરિભક્તો જો ને આ સંતોને કાંઈ જોતું નથી તો હરિભક્તો લાવીને ઢગલા કરે છે કે સ્વામી ચિંતા ન કરતા, બધું તમારે જે જોઈએ તે લાવી દઈશું, જાવા દ્યો બધું. તો વર્ણીનો આવો સ્વભાવ જોઈ સ્વામીને ચિંતા થવા લાગી છે. આગળ લખે છે, જોઈત સે કિત હું સો જઈ હૈ તો હમ ફિરી દર્શન કિત પઈ હૈ રખન ઉપાય કરન મન ધારી વિનય સહિત બાની ઉચારી અહો સુનહો વર્ણી મમ બાની રહી હું યહાં કરુણા ઉર આની ગુરુ આવન की अवधि जे है वैशाख मास की ते મુક્તાનંદ સ્વામી સેજ વોલ્યુમ ઓછું કરજો ને, સેજ સિટી ના વાગે. પછી મુક્તાનંદ સ્વામી વર્ણીને લોજના આશ્રમમાં જે રોકી રાખવાનો ઉપાય મનમાં ધારીને વિનય સહિત બોલ્યા, હે વર્ણિરાજ, થોડું કચ્છ, બસ બસ, હે વર્ણિરાજ, આપ કૃપા કરીને મારી એક વિનંતી સાંભળો. આપ આમ સૌ પર કરુણા કરીને અહીંયા જ રહ્યો તો કેમ જે ગુરુદેવ રામાનંદ સ્વામીને અહીં આવવાની અવધિ વૈશાખ માસ સુધીની છે. અવધિ પૂરી થયા પહેલા તમે જશો નહીં. હજી વૈશાખ મહિનો ક્યાં આવ્યો છે? વૈશાખ મહિના સુધીમાં નહીં આવે તો તમે જઈ શકશો, અમે આવશું, હાલો ને. હરે માટે અવધિ પૂરી થયા પહેલા તમે જાશો નહીં. મને એવું લાગે છે કે અવધિ પૂરી થયા પહેલા ગુરુદેવ જરૂર આવી જશે. ગુરુની ચિંતા તો હોય ને પોતાના બાળકની, પોતાના શિષ્યની. તો મને લાગે છે ગુરુજીએ કીધું છે કે આવીશ એટલે આવશે. માટે અવધિ પૂરી થયા સુધી આપ અહીં જ રોકાઓ. આવી મારી અરજી આપ સ્વીકારી લ્યો તો સારું. અહો તપસ્વી આપકો તપ સે દુર્બલ દે નિધિ આખાત ઉલ્લંઘિયો અતિ દુર્ગમ હે યે. હે વર્ણી, આપ મહાન તપસ્વી છો. તપથી આપનું શરીર દુર્બળ થઈ ગયું છે. ભૂજ જવા માટે દરિયાની ખાડી ઓળંગવી આપના માટે અતિ દુર્ગમ છે. શરીર કૃશ હોય અને પાછા તમે મનુષ્ય ચરિત્ર કરતા હો એટલે અઘરું પડે ને. હમણાં ઉડતા જતા હોય તો વાંધો નહીં. કચ્છ દેશ હે દૂર રામાનંદ જિહાં રહે મમ અરજી હરિધૂર અબ મુનિરાજ યહાં રહો. હે મુનિરાજ, રામાનંદ સ્વામી જે કચ્છ દેશમાં નિવાસ કરીને રહ્યા છે
ત્યાંથી બહુ દૂર છે. માટે અત્યારે આપ મારી મરજી ધારી અહીં જ રહો તો સારું. મેં કાગજ લેખી ત્યાં પઠાવો, બિનતી લખી ઉત્તર મંગવાવો, સો ગુરુ બચન કહાવે જૈસે, अपने सब मिली करना ऐसे, गुरु की आज्ञा बिना नहीं जाना, यह मम विचार उर्मे लाना, कहे कृष्ण तब पत्र पठावो, सदगुरु से ઉત્તર મંગાવો. હે મુનિરાજ, હું કાગળ લખીને આપના આગમનના સમાચાર ત્યાં મોકલાવું છું. હું કહીશ એટલે થોડા વહેલા આવે, અવધિ હોય ત્યાં સુધીમાં તો આવી જ જવાના. પણ કાગળ લખીએ ને કે આ એક બટુકડા વર્ણી આવ્યા છે, તમને બહુ યાદ કરે છે, તમને વિયોગમાં રડ્યા કરે છે, હા તમારા વિના એને રહેવાતું નથી, માટે તમારા બધાએ સમાચાર લખી દો અંદર. વળી ગુરુદેવ રામાનંદ સ્વામીને વિનંતી કરીને તે કાગળનો ઉત્તર પણ મંગાવીશ. જો એને કદાચ રોકાણ થઈ જાય વધારે તો કાગળ તો લખશે ને, અને એમ કહે કે ભાઈ બહુ એને જો મારી ખેંચ હોય તો મોકલી દો, પણ ગુરુ આજ્ઞા વિના જવું યોગ્ય લાગતું નથી. એમની આજ્ઞા વિના પગ ભરવો એ તો તમને પણ પસ્તાવો થાય, મને પણ પેલું થાય. પછી ગુરુદેવ જે વચન કહે એ પ્રમાણે આપણે સૌ મળીને કરશું. ગુરુની આજ્ઞા જેમ થાય એમ આપણે કરવાનું જ છે. એમાં તો બીજું કઈ છે નહીં. એમાં તમે પણ માનો, હું પણ માનો. અને ગુરુ આજ્ઞા વિના કદાચ તમે વયા જાઓ અને ગુરુજી જ્યાં પહોંચશો ત્યાં પૂછશે કે લા ભાઈ કોને પૂછીને આવ્યા, તો આપણે નીચું જોવાનું થાય, આપણી લાજ જાય, આપણી આજ્ઞા લોપાય, તો એ દુઃખ તો બહુ મોટું દુઃખ સ્વામી કહે છે. માટે આપણે બધા જેમ ગુરુ કેમ કરશું. વળી મને લાગે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. લ્યો, આપણે હોય તો એમાં શું પૂછવાનું? જાવું આવું છે તારે. ગુરુ જો હોય તો થોડું થાય, પણ ગુરુ ન હોય તો શું થાય? એટલે આ બહુ વિવેક અને બહુ વિનમ્રતા, બહુ નિર્માની ભાવ, દાસત્વપણું સ્વામીજીનું બતાવે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. ભલે ને હાવ નજીક હોય તોય, લ્યો હાવ પાસે હોય તો કે ગુરુજીની આજ્ઞા છે તો જઈએ. ઘણા તો કોણી મારીને કરી જાય, કમાથું મારીને કરી જાય, એ અવિવેક કહેવાય. માટે આ મારો વિચાર આપ હૈયે તમે ધારો. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળીને વર્ણી કહે, સ્વામી તો આપ હવે જલ્દી ગુરુદેવને ભુજ પત્ર મોકલાવો અને તેનો વળતો ઉત્તર પણ મંગાવી દો. હવે બહુ વાર લગાડશો નહીં, ઉતાવળ કરો. હવે મારું શરીર કંપે છે, મારું હૈયું ધ્રુજે છે, મારા હૃદયમાં વેદના થાય છે, મને ખૂબ પીડા થાય છે દર્શન વિના. દર્શન વિના. હા, રોજ ઉઠીને સારા સાધુના દર્શન, ભગવાનના દર્શન, પોતાના સદગુરુના દર્શન, ઓહો અનંત જન્મના પુણ્ય હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. વર્ણી ઉતાવળ કરે છે. સસુની કે મુનિ મુક્તાનંદા, પત્ર લિખત ઉર ધરી આનંદા, લેખીની અરુ કાગદ કર લેનો, શ્રી સદગુરુ કો સુમિરન કીનો.
એ સાંભળીને મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ખૂબ આનંદ થયો. પેલા તો એવું હતું કે આ માનશે કે કેમ, કે ભાઈ તમારે કાગળ લખવો હોય તો લખી નાખો, લાવો હું કાગળ તમારો ભેગો લેતો જાઉં, એમ કે ને. હા, તમારા સમાચાર હું દઈ દઈશ, કઈ તમારા સંતો એ સુખેથી તમારું ભજન કરે છે, કઈ પ્રોબ્લેમ નથી, તો લાવો હું કાગળ લેતો જાઉં, એમ ન કીધું. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પાળી. સ્વામી કે રોકાવ, આપણે કાગળ લખીએ. તો વર્ણી કે વાંધો નહીં, તમે મારા ગુરુ જ છો, કે મેં તમારા દર્શન કર્યા, તમે મારા પ્રશ્નના ઉત્તર આપ્યા, મને સંતોષ થયો. તમારી સાધુતા, તમારું દાસત્વપણું, તમારું આ વિનમ્રપણું અને સદગુરુ પ્રત્યેની ભક્તિ જોઈ અને મારું હૈયું તમારા ચરણમાં ઢળી પડ્યું છે. હવે તો બે બાજુ છે. આ તો ભાઈ ધોબીનો પેલું શું આપણે એ કે છે ને, કહેવત છે કે હવે અહીંથી જાઓ તો તમને તમારો વિયોગ થાય, અને ત્યાંથી અહીંયા રહો તો ગુરુનો વિયોગ થાય. રામાનંદ સ્વામીનો વિયોગ, અહીં મુક્તાનંદ સ્વામીનો વિયોગ. હવે એની વચ્ચે જાવું ક્યાં? ઢાંચેલો રસ્તો છે કે હવે તમે જલ્દી કાગળ લખો, પછી આજ્ઞા કરે એમ કરશું. અત્યારે તો હું તમારે હવાલે છું. હા, હૃદયમાં આનંદ થયો. પછી કાગળ ને કલમ હાથમાં લઈ સદગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરીને પત્ર લખવાનો આદર કર્યો. હા, પેલું લખે જો, સ્વસ્તિ શ્રી ભુજનગર શુભ રહે ત્યાં ગુરુરાજ, નિર્મલ મન કરુણા નિધિ સદગુણ સકલ જહાજ. હવે સાંભળવા જેવું છે ને, એ બહુ ધ્યાન દઈને. એક મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, 500 પરમહંસોના ગુરુ, ભગવાન શ્રી હરિએ પણ જેને આજીવન ગુરુ ધાર્યા હોય, એ અક્ષરધામના અનાદિ મુક્ત એમ કહેવાય છે. આપણા નંદ સંતોએ લખ્યું છે ઘનશ્યામ ભગત, કે જેટલા અક્ષરધામમાં અનાદિ મુક્તો છે ને, અનંત અનંત અનાદિ મુક્તો છે અક્ષરધામમાં, એ બધા અનાદિ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખેલું છે. સાગરમાં પણ લખેલું છે કે જેમ બધી નદીઓમાં સાગર મોટો છે, સરિતાઓમાં સાગર મોટો છે, અને પંચભૂતમાં આકાશ મોટો છે, આકાશથી મોટો કોઈ નથી. એમ બેનોમાં લાડુબા અને જીવબા મોટા છે, અને જેટલા પણ મુક્તો છે એમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય છે. તો વિચારો, અનંત અનાદિ મુક્તોમાં જગદીશાનંદ બ્રહ્મચારીએ લખ્યું, એ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ સર્વોપરી કોઈ અનાદિ મુક્ત હોય તો એ મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખ્યું. હવે ઈ શું પોતાના ગુરુ પ્રત્યે ભાવના દર્શાવે, જો એને કેટલો પોતાના સદગુરુનો મહિમા છે. અને આપણને બીક ઘરી ગઈ છે કે હારું ભગવાન કરતા એ શ્રેષ્ઠ થઈ જાય તો, ભગવાન કરતા વધારે એનું વધુ થઈ જાય તો. જોત ખરા, મંગલકારી શુભ સ્થાન શ્રી ભુજનગરમાં વિરાજમાન નિર્મળ મનવાળા કરુણાના નિધિ, આ બધી ભગવાનની ઉપમા છે. કોની છે? કરુણાનિધિ કોને કહેવાય? કરુણાનિધિ અને સમગ્ર સદગુણોના ધામ એવા મારા ગુરુવર્ય શ્રી પ્રતિ શું લખે છે? જનદીન બંધુ દયા સિંધો પતિત પાવન આપ હો. મુક્તાનંદ સ્વામી લખે છે, જનદીન બંધુ દયા સિંધો પતિત પાવન આપ હો. હે ભક્ત રંજન ભીતિ ભંજન નિયમ ધર નિષ્પાપ હો. तुम परम प्रौढ़ प्रताप धर पुनि प्रणत जन प्रतिपाल हो.
તત્વજ્ઞ શાંત ત્રિકાલ દર્શી વિશદ બુદ્ધિ વિશાલ હો વિશદ બુદ્ધિ વિશાલ હો. હે ભક્તોને આનંદ આપનારા ગુરુદેવ, આપ દીનબંધુ છો, દયા સિંધુ છો, પતિત જનોને પાવન કરનારા છો. આપને આશરે આવેલા મુમુક્ષુઓનો જન્મ મરણનો ભય દૂર કરનારા છો. પ્રભુ પ્રસન્નતાર્થે નિયમમાં દ્રઢપણે રહેનારા એવા આપ નિષ્પાપ મહાત્મા છો. આપ અતિ પ્રૌઢ પ્રતાપ વાળા છો. વળી આપને શરણે આવેલા જનોનું સર્વ પ્રકારે પાલન કલ્યાણ કરનારા છો. તત્વોને જાણનારા જ્ઞાની છો. સદા શાંત અને ત્રિકાળદર્શી છો. આપની બુદ્ધિ નિર્મળ અને વિશાળ છે. તમે ત્રિકાળ જ્ઞાની છો. જેટલા ભગવાનમાં ગુણ છે એ બધાય તમારામાં છે. એક ઓછો નથી. તમે ભગવાનથી અણુ માત્ર ન્યૂન નથી, કારણ કે તમે ઉદ્ધવજીનો અવતાર છો. તમે સાક્ષાત હાલતું ચાલતું શ્રી કૃષ્ણનું સ્વરૂપ છો. સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. જપ તપ કરણ જોગીન્દ્ર તુમ જાન ભય હરણ જગવંદ હો. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. तुम हो सखा श्री कृष्ण के उद्धव को अवतार हो. आयो જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ. કેટલી વાર? આપણે કેટલી વાર લગાડીએ? જો આ હું કે છે, સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. શ્રી શતક, શતક એટલે 100 થાય. જેના નામની આગળ, જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ, તોય ઓછું પડે હો, તોય ઓછું પડે. શ્રી 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 ઘણી વાર નથી લાગતા આ લોકો શ્રી 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 3 વખત 2 વખત લગાડે ને. આની આગળ કેટલું લગાડીએ? 100 વખત લગાડે તો એ ઓછું પડે. એટલે રામાનંદ સ્વામી થી અધિક કોણ હોય? જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ એવું આપનું શુભ રામાનંદ નામ છે. આપ સર્વજ્ઞ. વિચારો, આ ગુણ કોને લાગે? ભગવાનને લાગે ને. એમ લખવામાં આપ સર્વજ્ઞ સદગુરુદેવ છો. આપ જપ તપ કરનારા યોગીઓમાં શ્રેષ્ઠ છો. વળી આપ જીવોના ભયને હરનારા સમગ્ર જગતને વંદનીય છો. સમગ્ર વિશ્વના વંદનીય, વિશ્વ વંદનીય, જગત વંદનીય, જગત ગુરુ સદગુરુ સમ્રાટ સદગુરુ ભગવાન છો. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. કલ્યાણકારી અનેક ગુણોથી સભર આપ પરમ ઉદાર છો. આપ શ્રી કૃષ્ણ પ્રભુના સખા એવા ઉદ્ધવજીનો અવતાર છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો. લ્યો, ધર્મની સ્થાપના કરવા તમે આવ્યા છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો કરુણા કરી નર તનુ ધારી. ઉદ્ધારી અગણિત નારી નર અઘોઘ સબ ઇનહી કે હરી. વૈદિક ધર્મનું સ્થાપન કરવા કરુણા કરીને આપે નરતનું ધારણ કર્યું છે. માટે અગણિત નર નારીઓના પાપના સમૂહને નષ્ટ કરી એમનો ઉદ્ધાર તમે કર્યો છે. આવા છો તમે. લ્યો, અને પછી લખે છે, લિખત પત્ર પુર લોજ સેન ઉર ધરી આનંદ સ્મરણકારી તવ ચરણ કોન સેવક મુક્તાનંદ. આપના સ્મરણીય ચરણોનો સેવક. કેવા ચરણો? સ્મરણીય. રોજ સવારે હું તમારા ચરણોનું સ્મરણ કરું છું, ધ્યાન કરું છું, યાદ કરું છું. એવા સ્મરણીય આપના ચરણોનો સેવક એવો
હું મુક્તાનંદ લોજપુરથી હૈયામાંથી આનંદ રાખીને આ પત્ર લખું છું. આ પત્ર લખવાની રીત શીખવાડે છે. કોઈને પત્ર લખવું તો કેમ છો, મજામાં છો, હાય બાય એમ ન કરવું. આપણા જૂના પત્રો તમે જુઓ ને તો શુભ સ્થાનથી પ્રારંભ કરે, આ તારીખ ઉપર લખે, પછી પ્રતિશ્રી કરીને શુભ આની ઉપમાઓ લખે. અનંત કલ્યાણકારી ગુણોથી મંડિત મારા મોક્ષના પ્રદાતા, અતિ જ્ઞાની ધ્યાની તપસ્વી જે કંઈ હોય એના સદગુણો એ બધા પેલા લખે, પછી એને કઈક કેવું હોય પછી કે. આપણે સીધું ક્યારે તમે આવવાના છો, અમે તમારી રાહ જોઈએ છીએ, લ્યો જવા દે ફરફરિયું, જાય સ્વામિનારાયણ. એ કઈ રીત છે નહીં. એટલે અહીંયા પત્ર લખવાની રીત શીખવાડે છે. પત્ર લખવો હોય ને, પેલા સ્કૂલમાં ભણતા ને અમે 5મા 6ઠા ધોરણમાં, ત્યારે કોને કેવો પત્ર લખવો ને, ખુરશી લઈ આવો ને ભાઈ 2-3, તો સાહેબો શીખવાડે કે બેટાઓ તમારે પત્ર લખવો હોય કોઈને, કે ભાઈ પપ્પાને પત્ર લખવો હોય તો કેમ લખવો, મિત્રને પત્ર લખવો હોય તો કેમ લખવો, સમજ્યા? કોઈ વડીલોને પત્ર લખવો હોય તો કેમ લખવો, ગુરુજનોને પત્ર લખવો હોય તો કેમ લખવો, શીખવાડતા પત્ર લખવાની. અને પરીક્ષામાં પૂછાય. જો તમારા આ છોકરાઓને આવે છે હવે પત્ર લખવાનો આવે છે? આવે છે કે છે? પણ શીખવાડે ખરા, પણ લખે નહીં કોઈ દી. પેલા તો અઠવાડિયું 15 દી થાય ને એટલે કાગળ, હા ગુરુજીના કાગળ બહુ આવતા હો પેલા વિદેશથી. હવે તો આ મોબાઈલમાં ટચ જવા દો, જાય ફરફર્યું. એ પણ એ ભાવ હજી એ પત્રો પડ્યા છો આપણી પાસે, પૂજામાં રાખીએ, વાંચીએ, છાતી અડાડીએ, આંખે અડાડીએ કે આપણા સદગુરુનો પત્ર આપણા ઉપર આવ્યો. કેટલો હરખ હોય. કોઈ સંતો કોઈ મુમુક્ષુને પત્ર લખે, અથવા મુમુક્ષુ કોઈ સંતોને પત્ર લખે, યાદગીરી માટે જીવનભરી રાખી મૂકે, એને વાંચ્યા કરે. લ્યો, એનાથી તાકાત, શક્તિ, બળ, પ્રેમ, લાગણી આ બધું જળવાઈ રહે. હું પત્ર લખું છું, ધર્મ જ્ઞાન કે ધામ હે ગુરુ, વાંચન બિનતી મામા, પુની પુની કરી પ્રણામ, જુગ કર જોરી કહત હું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ધામ એવા હે ગુરુદેવ, આ મારી વિનતીને આપ વાંચજો. હું આપને 2 હાથ જોડીને વારંવાર પ્રણામ કરીને હું કહું છું. શું કે છે? इत सुखी है सब आप कृपा से, लिखूं करुणा पत्र वहां से, अब लिखी वे को कारण जेही, यह पत्र में लिखत हूं तेही. આપની કૃપાથી અમે સૌ સુખિયા છીએ. આ પત્ર મળે, આ પત્ર મળે એટલે તમે ત્યાંથી કરુણા પત્ર જરૂર લખજો. તમે પત્ર તો લખશો ને. હવે પત્ર લખવાનું જે કારણ છે તે હું આવતીકાલે કહીશ. આજે ના આજે પત્ર પૂરો થાય નહીં, કારણ કે પત્ર લખવા માટે બહુ વિચાર માંગી લે. વિચાર્યા વગર પત્ર લખાય નહીં, અંદર ઊંધું બફાઈ જાય. ન લખવાનું લખાઈ જાય, પછી થાય હવે પત્ર તો વયો ગયો, કમાનમાંથી તીર છૂટી ગયું, પછી કે સારું આવું નહોતું લખવું અમારે. ઘણી વાર અધીરા થઈ વેગમાં આવીને લખી નાખે, પછી પસ્તાવાનો પાર નહીં. અને લખેલું છે ને ભૂસાય નહીં પાછું. હા, એટલે લખાણ કરવું, પાકું કરવું, વ્યવસ્થિત કરવું, વિચારીને કરવું. હા, કાશું કઈ પૂતું, આ પ્રોબ્લેમ મોટો એ થાય. એટલે બધું દુઃખ આવે, આ ભગવાનની આજ્ઞા લોપાય ને એનો આ દુઃખ છે, બીજું કઈ નથી. એટલે કે છે પત્ર લખે છે. આવતીકાલે આગળની કથા સંભળાવશે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.
वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 41। मुक्त मुनिए भूज रामानंद स्वामी ने नीलकंठ वर्णी विषे लखेल पत्र ए कथा 41 अध्याय में आवशे। स्वामी रामानंद प्रति मुक्तानंद मुनीश लोजहु से पत्री लिखी सो सुनहु अवनीश सो सुनहु अवनीश। स्वामी रामानंद मिलन को स्वामी रामानंद मिलन को अति आतुरता भई हरि मन को। मुक्तानंद को शीश नमाई गवन करन हरि मांगी विदाई। सुनि मुनि मुक्ता विचारिए से रहे यहाँ बरनीय कैसे। निर्मानी निर्मद निष्प्रेही तपस्वी अरु वैरागी विदेही। मुकुंदानंद वर्णीए कहू हे राजन, मुनिराज मुक्तानंद स्वामीए लोज थी रामानंद स्वामी प्रत्ये भूज पत्र लख्यो। ए वात हवे हूँ तने संभळावुं छुं। लोजमां રહેતા નીલકંઠ વર્ણીનું મન રામાનંદ સ્વામીને મળવા માટે અતિ આતુર થઈ ગયું છે। તેથી વર્ણીએ મુક્તાનંદ સ્વામી પાસે શીશ નમાવી અને રામાનંદ સ્વામી પાસે જવા માટે વિદાય માંગી। આતુર થઈ ગયા છે, હવે મને તમે રજા આપો। અને એ વખતે ભુજ જવાની વર્ણીના મુખથી વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી એવું વિચારવા લાગ્યા કે હવે હું શું કરું તો આ વર્ણી અહીં નહીં રહે। કેમ જે તે અતિ નિર્માની નિર્મદ નિસ્પ્રેહી તપસ્વી વૈરાગી અને દેહથી જુદા વર્તનારા વિદેહી છે।
માટે જો આ વર્ણિરાજ એકવાર અહીંથી ક્યાંક જો જતા રહેશે ને તો આપણે એમના દર્શન ફરી ક્યાં પામશું? મુક્તાનંદ સ્વામીને પણ સ્વાર્થ છે રાખવાનો. રોજ એના દર્શન કરીને દિવસ ઉગે અને આવા રૂડા રૂપાળા વર્ણી મારા ઈષ્ટદેવ વયા જાય તો એ પ્રેમીને પરવડે નહીં. પ્રેમી એનું નામ છે જે પોતાના પ્રિયતમ વિના રહી ન શકે. આ સ્વામીનો વર્ણી પ્રત્યેનો પ્રેમ અસાધારણ પ્રેમ વર્ણવે છે. ભગવાન તો નિસ્પૃહી છે, અતિ નિર્માની છે, અતિ નિર્મદ છે. આવા ક્યાં મળે? અને આવા હોય ને એ જ દરેક જીવ પ્રાણી માત્રને પોતા તરફ ખેંચે છે. તપસ્વી છે, વૈરાગી છે. બાકી તો જો રાગ હોય ને તો બધા એનાથી ભાગે. જ્યાં ત્યાગે એની આગે અને માગે એનાથી ભાગે. જો છો ને, ત્યાગે એની આગે. આ હરિભક્તો જો ને આ સંતોને કાંઈ જોતું નથી તો હરિભક્તો લાવીને ઢગલા કરે છે કે સ્વામી ચિંતા ન કરતા, બધું તમારે જે જોઈએ તે લાવી દઈશું, જાવા દ્યો બધું. તો વર્ણીનો આવો સ્વભાવ જોઈ સ્વામીને ચિંતા થવા લાગી છે. આગળ લખે છે, જયિત સે કિત હું સો જઈ હૈ તો હમ ફિરી દર્શન કિત પઈ હૈ રખન ઉપાય કરન મન ધારી વિનય સહિત બાની ઉચારી અહો સુનહો વર્ણી મમ બાની રહી હું યહાં કરુણાઉર આની ગુરુ આવન की अवधि जेहि है वैशाख मास की तेहि. મુક્તાનંદ સ્વામી સેજ વોલ્યુમ ઓછું કરજો ને, સેજ સિટીના વાગે ને. પછી મુક્તાનંદ સ્વામી વર્ણીને લોજના આશ્રમમાં જે રોકી રાખવાનો ઉપાય મનમાં ધારીને વિનય સહિત બોલ્યા, હે વર્ણિરાજ, થોડું કચ્છ, બસ બસ, હે વર્ણિરાજ, આપ કૃપા કરીને મારી એક વિનંતી સાંભળો. આપ આમ સૌ પર કરુણા કરીને અહીંયા જ રહ્યો તો કેમ? કેમ જે ગુરુદેવ રામાનંદ સ્વામીને અહીં આવવાની અવધિ વૈશાખ માસ સુધીની છે. અવધિ પૂરી થયા પહેલા તમે જશો નહીં. હજી વૈશાખ મહિનો ક્યાં આવ્યો છે? વૈશાખ મહિના સુધીમાં નહીં આવે તો તમે જઈ શકશો, અમે આવશું, હાલો ને. અરે માટે અવધિ પૂરી થયા પહેલા તમે જાશો નહીં. મને એવું લાગે છે કે અવધિ પૂરી થયા પહેલા ગુરુદેવ જરૂર આવી જશે. ગુરુની ચિંતા તો હોય ને પોતાના બાળકની, પોતાના શિષ્યની. તો મને લાગે છે ગુરુજીએ કીધું છે કે આવીશ એટલે આવશે. માટે અવધિ પૂરી થયા સુધી આપ અહીં જ રોકાઓ, આવી મારી અરજી આપ સ્વીકારી લ્યો તો સારું. અહો તપસ્વી આપકો તપ સે દુર્બલ દે, નિધિ આખાત ઉલ્લંઘિયો અતિ દુર્ગમ હે યે. હે વર્ણી, આપ મહાન તપસ્વી છો. તપથી આપનું શરીર દુર્બળ થઈ ગયું છે. ભૂજ જવા માટે દરિયાની ખાડી ઓળંગવી આપના માટે અતિ દુર્ગમ છે. શરીર કૃશ હોય અને પાછા તમે મનુષ્ય ચરિત્ર કરતા હો એટલે અઘરું પડે ને. હમણાં ઉડતા જતા હોય તો વાંધો નહીં. કચ્છ દેશ હે દૂર રામાનંદ જિહાં રહે, મમ અરજી હરિધૂર અબ મુનિરાજ યહાં રહો. હે મુનિરાજ, રામાનંદ સ્વામી જે કચ્છ દેશમાં નિવાસ કરીને રહ્યા છે
ત્યાંથી બહુ દૂર છે. માટે અત્યારે આપ મારી મરજી ધારી અહીંયા જ રહો તો સારું. મેં કાગજ લીખી ત્યાં પઠાવો, બિનતી લખી ઉત્તર મંગવાવો, સો ગુરુ બચન કહાવે જૈસે, अपने सब मिली करना ऐसे, गुरु की आज्ञा बिन नहीं जाना, यह मम विचार उर्मे लाना, कहे कृष्ण तब पत्र पठावो, सदगुरु से ઉત્તર મંગાવો. હે મુનિરાજ, હું કાગળ લખીને આપના આગમનના સમાચાર ત્યાં મોકલાવું છું. હું કહીશ એટલે થોડા વહેલા આવે, અવધિ હોય ત્યાં સુધીમાં તો આવી જ જવાના. પણ કાગળ લખીએ ને કે આ એક બટુકડા વર્ણી આવ્યા છે, તમને બહુ યાદ કરે છે, તમને વિયોગમાં રડ્યા કરે છે. હા, તમારા વિના એને રહેવાતું નથી, માટે તમારા બધાએ સમાચાર લખી દો અંદર. વળી ગુરુદેવ રામાનંદ સ્વામીને વિનંતી કરીને તે કાગળનો ઉત્તર પણ મંગાવીશ. જો એને કદાચ રોકાણ થઈ જાય વધારે તો કાગળ તો લખશે ને, અને એમ કહે કે ભાઈ બહુ એને જો મારી ખેંચ હોય તો મોકલી દો, પણ ગુરુ આજ્ઞા વિના જવું યોગ્ય લાગતું નથી. એમની આજ્ઞા વિના પગ ભરવો એ તો તમને પણ પસ્તાવો થાય, મને પણ પેલું થાય. પછી ગુરુદેવ જે વચન કહે એ પ્રમાણે આપણે સૌ મળીને કરશું. ગુરુની આજ્ઞા જેમ થાય એમ આપણે કરવાનું જ છે. એમાં તો બીજું કઈ છે નહીં. એમાં તમે પણ માનો, હું પણ માનો. અને ગુરુ આજ્ઞા વિના કદાચ તમે વયા જાઓ અને ગુરુજી જ્યાં જ્યાં પહોંચશો ત્યાં પૂછશે કે લા ભાઈ કોને પૂછીને આવ્યા, તો આપણે નીચું જોવાનું થાય, આપણી લાજ જાય, આપણી આજ્ઞા લોપાય, તો એ દુઃખ તો બહુ મોટું દુઃખ સ્વામી કહે છે. માટે આપણે બધા જેમ ગુરુ કેમ કરશું. વળી મને લાગે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. લ્યો, આપણે હોય તો એમાં શું પૂછવાનું? જાવું આવું છે તારે. ગુરુ જો હોય તો થોડું થાય, પણ ગુરુ ન હોય તો શું થાય? એટલે આ બહુ વિવેક અને બહુ વિનમ્રતા, બહુ નિર્માની ભાવ, દાસત્વપણું સ્વામીજીનું બતાવે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. ભલે ને હાવ નજીક હોય તોય, લ્યો હાવ પાસે હોય તો કે ગુરુજીની આજ્ઞા છે તો જઈએ. ઘણા તો કોણી મારીને કરી જાય, માથું મારીને કરી જાય, એ અવિવેક કહેવાય. માટે આ મારો વિચાર આપ હૈયે તમે ધારો. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળીને વર્ણી કહે, સ્વામી તો આપ હવે જલ્દી ગુરુદેવને ભુજ પત્ર મોકલાવો અને તેનો વળતો ઉત્તર પણ મંગાવી દો. હવે બહુ વાર લગાડશો નહીં, ઉતાવળ કરો. હવે મારું શરીર કંપે છે, મારું હૈયું ધ્રુજે છે, મારા હૃદયમાં વેદના થાય છે, મને ખૂબ પીડા થાય છે દર્શન વિના. દર્શન વિના. હા, રોજ ઉઠીને સારા સાધુના દર્શન, ભગવાનના દર્શન, પોતાના સદગુરુના દર્શન, ઓહો અનંત અનંત જન્મના પુણ્ય હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. વર્ણી ઉતાવળ કરે છે. સસુની કે મુનિ મુક્તાનંદા, પત્ર લિખત ઉર ધરી આનંદા, લેખીની અરુ કાગદ કર લેનો, શ્રી સદગુરુ કો સુમિરન કીનો.
એ સાંભળીને મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ખૂબ આનંદ થયો. પેલા તો એવું હતું કે આ માનશે કે કેમ, કે ભાઈ તમારે કાગળ લખવો હોય તો લખી નાખો, લાવો હું કાગળ તમારો ભેગો લેતો જાઉં, એમ કે ને. હા, તમારા સમાચાર હું દઈ દઈશ, કઈ તમારા સંતો એ સુખેથી તમારું ભજન કરે છે, કઈ પ્રોબ્લેમ નથી, લાવો હું કાગળ લેતો જાઉં, એમ ન કીધું. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પાળી. સ્વામી કે રોકાવ, આપણે કાગળ લખીએ. તો વર્ણી કે વાંધો નહીં, તમે મારા ગુરુ જ છો, કે મેં તમારા દર્શન કર્યા, તમે મારા પ્રશ્નના ઉત્તર આપ્યા, મને સંતોષ થયો. તમારી સાધુતા, તમારું દાસત્વપણું, તમારું આ વિનમ્રપણું અને સદગુરુ પ્રત્યેની ભક્તિ જોઈ અને મારું હૈયું તમારા ચરણમાં ઢળી પડ્યું છે. હવે તો બે બાજુ છે. આ તો ભાઈ ધોબીનો પેલું શું આપણે કે છે ને, કહેવત છે કે હવે અહીંથી જાઓ તો તમને તમારો વિયોગ થાય, અને ત્યાંથી અહીંયા રહો તો ગુરુનો વિયોગ થાય. રામાનંદ સ્વામીનો વિયોગ, અહીં મુક્તાનંદ સ્વામીનો વિયોગ. હવે એની વચ્ચે જાવું ક્યાં? ઢાછેલો રસ્તો છે કે હવે તમે જલ્દી કાગળ લખો, પછી આજ્ઞા કરે એમ કરશું. અત્યારે તો હું તમારે હવાલે છું. હા, હૃદયમાં આનંદ થયો. પછી કાગળ ને કલમ હાથમાં લઈ સદગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરીને પત્ર લખવાનો આદર કર્યો. હા, પેલું લખે જો, સ્વસ્તિ શ્રી ભુજનગર શુભ રહે ત્યાં ગુરુરાજ, નિર્મલ મન કરુણા નિધિ સદગુણ સકલ જહાજ. હવે સાંભળવા જેવું છે ને, એ બહુ ધ્યાન દઈને. એક મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, 500 પરમહંસોના ગુરુ, ભગવાન શ્રી હરિએ પણ જેને આજીવન ગુરુ ધાર્યા હોય, એ અક્ષરધામના અનાદિ મુક્ત એમ કહેવાય છે. આપણા નંદ સંતોએ લખ્યું છે, ઘનશ્યામ ભગત, કે જેટલા અક્ષરધામમાં અનાદિ મુક્તો છે ને, અનંત અનંત અનાદિ મુક્તો છે અક્ષરધામમાં, એ બધા અનાદિ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખેલું છે. સાગરમાં પણ લખેલું છે કે જેમ બધી નદીઓમાં સાગર મોટો છે, સરિતાઓમાં સાગર મોટો છે, અને પંચભૂતમાં આકાશ મોટો છે, આકાશથી મોટો કોઈ નથી. એમ બેનોમાં લાડુબા ને જીવબા મોટા છે, અને જેટલા પણ મુક્તો છે એમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય છે. તો વિચારો, અનંત અનાદિ મુક્તોમાં જગદીશાનંદ બ્રહ્મચારીએ લખ્યું, એ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ સર્વોપરી કોઈ અનાદિ મુક્ત હોય તો એ મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખ્યું. બોલો, હવે ઈ શું પોતાના ગુરુ પ્રત્યે ભાવના દર્શાવે, જો એને કેટલો પોતાના સદગુરુનો મહિમા છે. અને આપણને બીક ઘરી ગઈ છે કે હારું ભગવાન કરતા એ શ્રેષ્ઠ થઈ જાય તો, ભગવાન કરતા વધારે એનું વધુ થઈ જાય તો. જોત ખરા, મંગલકારી શુભ સ્થાન શ્રી ભુજનગરમાં વિરાજમાન નિર્મળ મનવાળા કરુણાના નિધિ, આ બધી ભગવાનની ઉપમા છે. કોની છે? કરુણાનિધિ કોને કહેવાય? કરુણાનિધિ અને સમગ્ર સદગુણોના ધામ એવા મારા ગુરુવર્ય શ્રી પ્રતિ શું લખે છે? જનદીન બંધુ દયા સિંધુ પતિત પાવન આપ હો. મુક્તાનંદ સ્વામી લખે છે, જનદીન બંધુ દયા સિંધુ પતિત પાવન આપ હો. હે ભક્ત રંજન ભીતિ ભંજન નિયમ ધર નિષ્પાપ હો. तुम परम प्रौढ़ प्रताप धर पुनि प्रणत जन प्रतिपाल हो.
તત્વજ્ઞ શાંત ત્રિકાલ દર્શી વિશદ બુદ્ધિ વિશાલ હો વિશદ બુદ્ધિ વિશાલ હો. હે ભક્તોને આનંદ આપનારા ગુરુદેવ, આપ દીનબંધુ છો, દયા સિંધુ છો, પતિત જનોને પાવન કરનારા છો. આપને આશરે આવેલા મુમુક્ષુઓનો જન્મ મરણનો ભય દૂર કરનારા છો. પ્રભુ પ્રસન્નતાર્થે નિયમમાં દ્રઢપણે રહેનારા એવા આપ નિષ્પાપ મહાત્મા છો. આપ અતિ પ્રૌઢ પ્રતાપ વાળા છો. વળી આપને શરણે આવેલા જનોનું સર્વ પ્રકારે પાલન કલ્યાણ કરનારા છો. તત્વોને જાણનારા જ્ઞાની છો. સદા શાંત અને ત્રિકાળદર્શી છો. આપની બુદ્ધિ નિર્મળ અને વિશાળ છે. તમે ત્રિકાળ જ્ઞાની છો. જેટલા ભગવાનમાં ગુણ છે એ બધા તમારામાં છે. એક ઓછો નથી. તમે ભગવાનથી અણુ માત્ર ન્યૂન નથી, કારણ કે તમે ઉદ્ધવજીનો અવતાર છો. તમે સાક્ષાત હાલતું ચાલતું શ્રી કૃષ્ણનું સ્વરૂપ છો. સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. જપ તપ કરણ જોગીન્દ્ર તુમ જાન ભય હરણ જગવંદ હો. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. तुम हो सखा श्री कृष्ण के उद्धव हूं को अवतार हो. आयो જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ. કેટલી વાર? આપણે કેટલી વાર લગાડીએ? જો આ હું કે છે, સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. શ્રી શતક, શતક એટલે 100 થાય. જેના નામની આગળ, જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ તોય ઓછું પડે હો, તોય ઓછું પડે. શ્રી 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 ઘણી વાર નથી લાગતા આ લોકો શ્રી 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 3 વખત 2 વખત લગાડે ને. આની આગળ કેટલું લગાડીએ? 100 વખત લગાડે તોય ઓછું પડે. એટલે રામાનંદ સ્વામીથી અધિક કોણ હોય? જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ એવું આપનું શુભ રામાનંદ નામ છે. આપ સર્વજ્ઞ. વિચારો આ ગુણ કોને લાગે? ભગવાનને લાગે ને. એમ લખવામાં આપ સર્વજ્ઞ સદગુરુદેવ છો. આપ જપ તપ કરનારા યોગીઓમાં શ્રેષ્ઠ છો. વળી આપ જીવોના ભયને હરનારા સમગ્ર જગતને વંદનીય છો. સમગ્ર વિશ્વના વંદનીય, વિશ્વ વંદનીય, જગત વંદનીય, જગતગુરુ સદગુરુ સમ્રાટ સદગુરુ ભગવાન છો. તમે કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. કલ્યાણકારી અનેક ગુણોથી સભર આપ પરમ ઉદાર છો. આપ શ્રી કૃષ્ણ પ્રભુના સખા એવા ઉદ્ધવજીનો અવતાર છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો. લ્યો, ધર્મની સ્થાપના કરવા તમે આવ્યા છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો કરુણા કરી નર તનુ ધરી. ઉદ્ધારી અગણિત નારી નર અઘોઘ સબ ઇનહી કે હરી. વૈદિક ધર્મનું સ્થાપન કરવા કરુણા કરીને આપે નરતનું ધારણ કર્યું છે. માટે અગણિત નર નારીઓના પાપના સમૂહને નષ્ટ કરી એમનો ઉદ્ધાર તમે કર્યો છે. આવા છો તમે. લ્યો, અને પછી લખે છે, લિખત પત્ર પુર લોજ સેન ઉર ધરી આનંદ સ્મરણકારી તવ ચરણ કોન સેવક મુક્તાનંદ. આપના સ્મરણીય ચરણોનો સેવક. કેવા ચરણો? સ્મરણીય. રોજ સવારે હું તમારા ચરણોનું સ્મરણ કરું છું, ધ્યાન કરું છું, યાદ કરું છું. એવા સ્મરણીય આપના ચરણોનો સેવક એવો
હું મુક્તાનંદ લોજપુરથી હૈયામાંથી આનંદ રાખીને આ પત્ર લખું છું. આ પત્ર લખવાની રીત શીખવાડે છે. કોઈને પત્ર લખવું તો કેમ છો, મજામાં છો, હાય બાય એમ ન કરવું. આપણા જૂના પત્રો તમે જુઓ ને તો શુભ સ્થાનથી પ્રારંભ કરે, આ તારીખ ઉપર લખે, પછી પ્રતિશ્રી કરીને શુભ આની ઉપમાઓ લખે. અનંત કલ્યાણકારી ગુણોથી મંડિત મારા મોક્ષના પ્રદાતા અતિ જ્ઞાની ધ્યાની તપસ્વી જે કંઈ હોય એના સદગુણો એ બધા પહેલા લખે, પછી એને કંઈક કેવું હોય પછી કે. આપણે સીધું ક્યારે તમે આવવાના છો, અમે તમારી રાહ જોઈએ છીએ, લ્યો જાવા દે ફરફરિયું, જાય સ્વામિનારાયણ. એ કઈ રીત છે નહીં. એટલે અહીંયા પત્ર લખવાની રીત શીખવાડે છે. પત્ર લખવો હોય ને, પેલા સ્કૂલમાં ભણતા ને અમે 5મા 6ઠા ધોરણમાં, ત્યારે કોને કેવો પત્ર લખવો ને, ખુરશી લઈ આવો ને ભાઈ 2-3 તો સાહેબો શીખવાડે કે બેટાઓ તમારે પત્ર લખવો હોય કોઈને, કે ભાઈ પપ્પાને પત્ર લખવો હોય તો કેમ લખવો, મિત્રને પત્ર લખવો હોય તો કેમ લખવો, સમજ્યા? કોઈ વડીલોને પત્ર લખવો હોય તો કેમ લખવો, ગુરુજનોને પત્ર લખવો હોય તો કેમ લખવો, શીખવાડતા પત્ર લખવાની. અને પરીક્ષામાં પૂછાય. જો તમારા આ છોકરાઓને આવે છે હવે પત્ર લખવાનું આવે છે? આવે છે કે છે? પણ શીખવાડે ખરા, પણ લખે નહીં કોઈ દી. પેલા તો અઠવાડિયું 15 દી થાય ને એટલે કાગળ, હા ગુરુજીના કાગળ બહુ આવતા હો પેલા વિદેશથી. હવે તો મોબાઈલમાં ટચ જવા દો, જાય ફરફર્યો. એ પણ એ ભાવ હજી એ પત્રો પડ્યા છો આપણી પાસે, પૂજામાં રાખીએ, વાંચીએ, છાતી અડાડીએ, આંખે અડાડીએ કે આપણા સદગુરુનો પત્ર આપણા ઉપર આવ્યો. કેટલો હરખ હોય. કોઈ સંતો કોઈ મુમુક્ષુને પત્ર લખે, અથવા મુમુક્ષુ કોઈ સંતોને પત્ર લખે, યાદગીરી માટે જીવનભરી રાખી મૂકે, એને વાંચ્યા કરે. લ્યો, એનાથી તાકાત, શક્તિ, બળ, પ્રેમ, લાગણી આ બધું જળવાઈ રહે. હું પત્ર લખું છું, ધર્મ જ્ઞાન કે ધામ હે ગુરુ વાંચન બિનતી મમા પુની પુની કરી પ્રણામ જુગ કર જોરી કહત હું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ધામ એવા હે ગુરુદેવ, આ મારી વિનતીને આપ વાંચજો. હું આપને 2 હાથ જોડીને વારંવાર પ્રણામ કરીને હું કહું છું. શું કે છે? इत सुखी है सब आप कृपा से, लिखूं करुणा पत्र वहां से, अब लिखी वे को कारण जेही, यह पत्र में लिखत हूँ तेही. આપની કૃપાથી અમે સૌ સુખ્યા છીએ. આ પત્ર મળે, આ પત્ર મળે એટલે તમે ત્યાંથી કરુણા પત્ર જરૂર લખજો. તમે પત્ર તો લખશો ને. હવે પત્ર લખવાનું જે કારણ છે તે હું આવતીકાલે કહીશ. આજે ના આજે પત્ર પૂરો થાય નહીં, કારણ કે પત્ર લખવા માટે બહુ વિચાર માગી લે. વિચાર્યા વગર પત્ર લખાય નહીં ને, અંદર ઊંધું બફાઈ જાય. ન લખવાનું લખાઈ જાય, પછી થાય હવે પત્ર તો વયો ગયો, કમાનમાંથી તીર છૂટી ગયું, પછી કે સારું આવું નહોતું લખવું અમારે. ઘણી વાર અધીરા થઈ વેગમાં આવીને લખતા લખી નાખે, પછી પસ્તાવાનો પાર નહીં. અને લખેલું છે ને ભૂસાય નહીં પાછું. હા, એટલે લખાણ કરવું, પાકું કરવું, વ્યવસ્થિત કરવું, વિચારીને કરવું. હા, કાશું કઈ પોતું, આ પ્રોબ્લેમ મોટો એ થાય. એટલે બધું દુઃખ આવે. આ ભગવાનની આજ્ઞા લોપાય ને એનું આ દુઃખ છે, બીજું કઈ નથી. એટલે કે છે પત્ર લખે છે. આવતીકાલે આગળની કથા સંભળાવશે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.
વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિકૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 41. મુક્ત મુનિએ ભુજ રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણી વિશે લખેલ પત્ર, એ કથા 41મા અધ્યાયમાં આવશે. સ્વામી રામાનંદ પ્રતિ મુક્તાનંદ મુનીશ લોજહું સે પત્રી લિખી સો સુનહું અવનીશ સો સુનહું અવનીશ. स्वामी रामानंद मिलन को स्वामी रामानंद मिलन को अति आतुरता भई हरि मन को. मुक्तानंद को शीश नमाई गवन करन हरि मांगी विदाई. सुनि मुनि मुक्ता विचारी ऐसे रहे यहाँ बरनीय कैसे. निर्मानी निर्मद निष्प्रेही तपस्वी अरु वैरागी વિદેહી. મુકુંદાનંદ વર્ણીએ કહ્યું, હે રાજન, મુનિરાજ મુક્તાનંદ સ્વામીએ લોજથી રામાનંદ સ્વામી પ્રત્યે ભુજ પત્ર લખ્યો. એ વાત હવે હું તને સંભળાવું છું. લોજમાં રહેતા નીલકંઠ વર્ણીનું મન રામાનંદ સ્વામીને મળવા માટે અતિ આતુર થઈ ગયું છે. તેથી વર્ણીએ મુક્તાનંદ સ્વામી પાસે શીશ નમાવી અને રામાનંદ સ્વામી પાસે જવા માટે વિદાય માગી. આતુર થઈ ગયા છે, હવે મને તમે રજા આપો. અને એ વખતે ભુજ જવાની વર્ણીના મુખથી વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી એવું વિચારવા લાગ્યા કે હવે હું શું કરું તો આ વર્ણી અહીં નહીં રહે. કેમ જે તે અતિ નિર્માની, નિર્મદ, નિસ્પ્રેહી, તપસ્વી, વૈરાગી અને દેહથી જુદા વર્તનારા વિદેહી છે.
માટે જો આ વર્ણિરાજ એકવાર અહીંથી ક્યાંક જો જતા રહેશે ને તો આપણે એમના દર્શન ફરી ક્યાં પામશું? મુક્તાનંદ સ્વામીને પણ સ્વાર્થ છે રાખવાનો. રોજ એના દર્શન કરીને દિવસ ઉગે અને આવા રૂડા રૂપાળા વર્ણી મારા ઈષ્ટદેવ વયા જાય તો એ પ્રેમીને પરવળે નહીં. પ્રેમી એનું નામ છે જે પોતાના પ્રિયતમ વિના રહી ન શકે. આ સ્વામીનો વર્ણી પ્રત્યેનો પ્રેમ અસાધારણ પ્રેમ વર્ણવે છે. ભગવાન તો નિસ્પૃહી છે, અતિ નિર્માની છે, અતિ નિર્મદ છે. આવા ક્યાં મળે? અને આવા હોય ને એ જ દરેક જીવ પ્રાણી માત્રને પોતા તરફ ખેંચે છે. તપસ્વી છે, વૈરાગી છે. બાકી તો જો રાગ હોય ને તો બધા એનાથી ભાગે. જ્યાં ત્યાગે એની આગે અને માગે એનાથી ભાગે. જો છો ને, ત્યાગે એની આગે. આ હરિભક્તો જો ને આ સંતોને કાંઈ જોતું નથી તો હરિભક્તો લાવીને ઢગલા કરે છે કે સ્વામી ચિંતા ન કરતા, બધું તમારે જે જોઈએ તે લાવી દઈશું, જાવા દ્યો બધું. તો વર્ણીનો આવો સ્વભાવ જોઈ સ્વામીને ચિંતા થવા લાગી છે. આગળ લખે છે, જોઈત સે કિત હું સો જઈ હૈ તો હમ ફિરી દર્શન કિત પઈ હૈ રખન ઉપાય કરન મન ધારી વિનય સહિત બાની ઉચારી અહો સુનહો વર્ણી મમ બાની રહી હું યહાં કરુણાઉર આની ગુરુ આવન की अवधि जेहि है वैशाख मास की तेहि. મુક્તાનંદ સ્વામી સેજ વોલ્યુમ ઓછું કરજો ને, સેજ સિટીના વાગે ને. પછી મુક્તાનંદ સ્વામી વર્ણીને લોજના આશ્રમમાં જે રોકી રાખવાનો ઉપાય મનમાં ધારીને વિનય સહિત બોલ્યા, હે વર્ણિરાજ, થોડું કચ્છ, બસ બસ, હે વર્ણિરાજ, આપ કૃપા કરીને મારી એક વિનંતી સાંભળો. આપ આમ સૌ પર કરુણા કરીને અહીંયા જ રહ્યો તો કેમ? કેમ જે ગુરુદેવ રામાનંદ સ્વામીને અહીં આવવાની અવધિ વૈશાખ માસ સુધીની છે. અવધિ પૂરી થયા પહેલા તમે જશો નહીં. હજી વૈશાખ મહિનો ક્યાં આવ્યો છે? વૈશાખ મહિના સુધીમાં નહીં આવે તો તમે જઈ શકશો, અમે આવશું, હાલો ને. અરે માટે અવધિ પૂરી થયા પહેલા તમે જાશો નહીં. મને એવું લાગે છે કે અવધિ પૂરી થયા પહેલા ગુરુદેવ જરૂર આવી જશે. ગુરુની ચિંતા તો હોય ને પોતાના બાળકની, પોતાના શિષ્યની. તો મને લાગે છે ગુરુજીએ કીધું છે કે આવીશ એટલે આવશે. માટે અવધિ પૂરી થયા સુધી આપ અહીં જ રોકાઓ, આવી મારી અરજી આપ સ્વીકારી લ્યો તો સારું. અહો તપસ્વી આપકો તપ સે દુર્બલ દે, નિધિ આખાત ઉલ્લંઘિયો અતિ દુર્ગમ હે યે. હે વર્ણી, આપ મહાન તપસ્વી છો. તપથી આપનું શરીર દુર્બળ થઈ ગયું છે. ભૂજ જવા માટે દરિયાની ખાડી ઓળંગવી આપના માટે અતિ દુર્ગમ છે. શરીર કૃશ હોય અને પાછા તમે મનુષ્ય ચરિત્ર કરતા હો એટલે અઘરું પડે ને. હમણાં ઉડતા જતા હોય તો વાંધો નહીં. કચ્છ દેશ હે દૂર રામાનંદ જિહાં રહે, મમ અરજી હરિધૂર અબ મુનિરાજ યહાં રહો. હે મુનિરાજ, રામાનંદ સ્વામી જે કચ્છ દેશમાં નિવાસ કરીને રહ્યા છે
ત્યાંથી બહુ દૂર છે. માટે અત્યારે આપ મારી મરજી ધારી અહીંયા જ રહો તો સારું. મેં કાગજ લીખી ત્યાં પઠાવો, બિનતી લખી ઉત્તર મંગવાવો, સો ગુરુ બચન કહાવે જૈસે, अपने सब मिली करना ऐसे, गुरु की आज्ञा बिन नहीं जाना, यह मम विचार उर्मे लाना, कहे कृष्ण तब पत्र पठावो, सदगुरु से ઉત્તર મંગાવો. હે મુનિરાજ, હું કાગળ લખીને આપના આગમનના સમાચાર ત્યાં મોકલાવું છું. હું કહીશ એટલે થોડા વહેલા આવે, અવધિ હોય ત્યાં સુધીમાં તો આવી જ જવાના. પણ કાગળ લખીએ ને કે આ એક બટુકડા વર્ણી આવ્યા છે, તમને બહુ યાદ કરે છે, તમને વિયોગમાં રડ્યા કરે છે. હા, તમારા વિના એને રહેવાતું નથી, માટે તમારા બધાએ સમાચાર લખી દો અંદર. વળી ગુરુદેવ રામાનંદ સ્વામીને વિનંતી કરીને તે કાગળનો ઉત્તર પણ મંગાવીશ. જો એને કદાચ રોકાણ થઈ જાય વધારે તો કાગળ તો લખશે ને, અને એમ કહે કે ભાઈ બહુ એને જો મારી ખેંચ હોય તો મોકલી દો, પણ ગુરુ આજ્ઞા વિના જવું યોગ્ય લાગતું નથી. એમની આજ્ઞા વિના પગ ભરવો એ તો તમને પણ પસ્તાવો થાય, મને પણ પેલું થાય. પછી ગુરુદેવ જે વચન કહે એ પ્રમાણે આપણે સૌ મળીને કરશું. ગુરુની આજ્ઞા જેમ થાય એમ આપણે કરવાનું જ છે. એમાં તો બીજું કઈ છે નહીં. એમાં તમે પણ માનો, હું પણ માનો. અને ગુરુ આજ્ઞા વિના કદાચ તમે વયા જાઓ અને ગુરુજી જ્યાં જ્યાં પહોંચશો ત્યાં પૂછશે કે લા ભાઈ કોને પૂછીને આવ્યા, તો આપણે નીચું જોવાનું થાય, આપણી લાજ જાય, આપણી આજ્ઞા લોપાય, તો એ દુઃખ તો બહુ મોટું દુઃખ સ્વામી કહે છે. માટે આપણે બધા જેમ ગુરુ કેમ કરશું. વળી મને લાગે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. લ્યો, આપણે હોય તો એમાં શું પૂછવાનું? જાવું આવું છે તારે. ગુરુ જો હોય તો થોડું થાય, પણ ગુરુ ન હોય તો શું થાય? એટલે આ બહુ વિવેક અને બહુ વિનમ્રતા, બહુ નિર્માની ભાવ, દાસત્વપણું સ્વામીજીનું બતાવે છે કે ગુરુદેવની આજ્ઞા વિના તેમના દર્શને ન જવું જોઈએ. ભલે ને હાવ નજીક હોય તોય, લ્યો હાવ પાસે હોય તો કે ગુરુજીની આજ્ઞા છે તો જઈએ. ઘણા તો કોણી મારીને કરી જાય, કા માથું મારીને કરી જાય, એ અવિવેક કહેવાય. માટે આ મારો વિચાર આપ હૈયે તમે ધારો. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળીને વર્ણી કહે, સ્વામી તો આપ હવે જલ્દી ગુરુદેવને ભુજ પત્ર મોકલાવો અને તેનો વળતો ઉત્તર પણ મંગાવી દો. હવે બહુ વાર લગાડશો નહીં, ઉતાવળ કરો. હવે મારું શરીર કંપે છે, મારું હૈયું ધ્રુજે છે, મારા હૃદયમાં વેદના થાય છે, મને ખૂબ પીડા થાય છે દર્શન વિના. દર્શન વિના. હા, રોજ ઉઠીને સારા સાધુના દર્શન, ભગવાનના દર્શન, પોતાના સદગુરુના દર્શન, ઓહો અનંત અનંત જન્મના પુણ્ય હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. વર્ણી ઉતાવળ કરે છે. સસુની કે મુનિ મુક્તાનંદા, પત્ર લિખત ઉર ધરી આનંદા, લેખીની અરુ કાગદ કર લેનો, શ્રી સદગુરુ કો સુમિરન કીનો.
એ સાંભળીને મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ખૂબ આનંદ થયો. પેલા તો એવું હતું કે આ માનશે કે કેમ, કે ભાઈ તમારે કાગળ લખવો હોય તો લખી નાખો, લાવો હું કાગળ તમારો ભેગો લેતો જાઉં, એમ કે ને. હા, તમારા સમાચાર હું દઈ દઈશ, કઈ તમારા સંતો એ સુખેથી તમારું ભજન કરે છે, કઈ પ્રોબ્લેમ નથી, લાવો હું કાગળ લેતો જાઉં, એમ ન કીધું. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પાળી. સ્વામી કે રોકાવ, આપણે કાગળ લખીએ. તો વર્ણી કે વાંધો નહીં, તમે મારા ગુરુ જ છો, કે મેં તમારા દર્શન કર્યા, તમે મારા પ્રશ્નના ઉત્તર આપ્યા, મને સંતોષ થયો. તમારી સાધુતા, તમારું દાસત્વપણું, તમારું આ વિનમ્રપણું અને સદગુરુ પ્રત્યેની ભક્તિ જોઈ અને મારું હૈયું તમારા ચરણમાં ઢળી પડ્યું છે. હવે તો બે બાજુ છે. આ તો ભાઈ પેલું શું આપણે એ કહે છે ને, કહેવત છે કે હવે અહીંથી જાઓ તો તમને તમારો વિયોગ થાય, અને ત્યાંથી અહીંયા રહો તો ગુરુનો વિયોગ થાય. રામાનંદ સ્વામીનો વિયોગ, અહીં મુક્તાનંદ સ્વામીનો વિયોગ. હવે એની વચ્ચે જાવું ક્યાં? આ છેલ્લો રસ્તો છે કે હવે તમે જલ્દી કાગળ લખો, પછી આજ્ઞા કરે એમ કરશો. અત્યારે તો હું તમારે હવાલે છું. હા, હૃદયમાં આનંદ થયો. પછી કાગળ ને કલમ હાથમાં લઈ સદગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરીને પત્ર લખવાનો આદર કર્યો. હા, પેલું લખે જો, સ્વસ્તિ શ્રી ભુજનગર શુભ રહે ત્યાં ગુરુરાજ, નિર્મલ મન કરુણા નિધિ સદગુણ સકલ જહાજ. હવે સાંભળવા જેવું છે ને, એ બહુ ધ્યાન દઈને. એક મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, 500 પરમહંસોના ગુરુ, ભગવાન શ્રી હરિએ પણ જેને આજીવન ગુરુ ધાર્યા હોય, એ અક્ષરધામના અનાદિ મુક્ત એમ કહેવાય છે. આપણા નંદ સંતોએ લખ્યું છે ઘનશ્યામ ભગત, કે જેટલા અક્ષરધામમાં અનાદિ મુક્તો છે ને, અનંત અનંત અનાદિ મુક્તો છે અક્ષરધામમાં, એ બધા અનાદિ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખેલું છે. સાગરમાં પણ લખેલું છે કે જેમ બધી નદીઓમાં સાગર મોટો છે, સરિતાઓમાં સાગર મોટો છે, અને પંચભૂતમાં આકાશ મોટો છે, આકાશથી મોટો કોઈ નથી. એમ બેનોમાં લાડુબા ને જીવબા મોટા છે, અને જેટલા પણ મુક્તો છે એમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય છે. તો વિચારો, અનંત અનાદિ મુક્તોમાં જગદીશાનંદ બ્રહ્મચારીએ લખ્યું, એ મુક્તોમાં સર્વશ્રેષ્ઠ સર્વોપરી કોઈ અનાદિ મુક્ત હોય તો એ મુક્તાનંદ સ્વામી છે. આવું આપણા નંદ સંતોએ લખ્યું. બોલો, હવે ઈ શું પોતાના ગુરુ પ્રત્યે ભાવના દર્શાવે, જો એને કેટલો પોતાના સદગુરુનો મહિમા છે. અને આપણને બીક ઘરી ગઈ છે કે હારું ભગવાન કરતા એ શ્રેષ્ઠ થઈ જાય તો, ભગવાન કરતા વધારે એનું બધું થઈ જાય તો. જોત ખરા, મંગલકારી શુભ સ્થાન શ્રી ભુજનગરમાં વિરાજમાન નિર્મળ મનવાળા કરુણાના નિધિ, આ બધી ભગવાનની ઉપમા છે. કોની છે? કરુણાનિધિ કોને કહેવાય? કરુણાનિધિ અને સમગ્ર સદગુણોના ધામ એવા મારા ગુરુવર્ય શ્રી પ્રતિ શું લખે છે? જનદીન બંધુ દયા સિંધુ પતિત પાવન આપ હો. મુક્તાનંદ સ્વામી લખે છે, જનદીન બંધુ દયા સિંધુ પતિત પાવન આપ હો. હે ભક્ત રંજન ભીતિ ભંજન નિયમ ધર નિષ્પાપ હો. तुम परम प्रौढ़ प्रताप धर पुनि प्रणत जन प्रतिपाल हो. तत्वज्ञ शांत त्रिकाल दर्शी
વિશદ બુદ્ધિ વિશાલ હો, વિશદ બુદ્ધિ વિશાલ હો. હે ભક્તોને આનંદ આપનારા ગુરુદેવ, આપ દીનબંધુ છો, દયા સિંધુ છો, પતિત જનોને પાવન કરનારા છો. આપને આશરે આવેલા મુમુક્ષુઓનો જન્મ મરણનો ભય દૂર કરનારા છો. પ્રભુ પ્રસન્નતાર્થે નિયમમાં દ્રઢપણે રહેનારા એવા આપ નિષ્પાપ મહાત્મા છો. આપ અતિ પ્રૌઢ પ્રતાપ વાળા છો. વળી આપને શરણે આવેલા જનોનું સર્વ પ્રકારે પાલન કલ્યાણ કરનારા છો. તત્વોને જાણનારા જ્ઞાની છો, સદા શાંત અને ત્રિકાળદર્શી છો. આપની બુદ્ધિ નિર્મળ અને વિશાળ છે. તમે ત્રિકાળ જ્ઞાની છો. જેટલા ભગવાનમાં ગુણ છે એ બધા તમારામાં છે, એક ઓછો નથી. સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. જપ તપ કરણ જોગીન્દ્ર તુમ જાન ભય હરણ જગવંદ હો. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. तुम हो सखा श्री कृष्ण के उद्धव हूं को अवतार हो. आयो જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ. કેટલી વાર? આપણે કેટલી વાર લગાડીએ? જો આ હું કે છે, સર્વજ્ઞ સદગુરુ શ્રી શતક શુભ નામ રામાનંદ હો. શ્રી શતક, શતક એટલે 100 થાય. જેના નામની આગળ, જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ તોય ઓછું પડે હો, તોય ઓછું પડે. શ્રી 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 ઘણી વાર નથી લાગતા આ લોકો શ્રી 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 3 વખત 2 વખત લગાડે ને. આની આગળ કેટલું લગાડીએ? 100 વખત લગાડે તોય ઓછું પડે. એટલે રામાનંદ સ્વામીથી અધિક કોણ હોય? જેની આગળ 100 વાર શ્રી લગાવવું જોઈએ એવું આપનું શુભ રામાનંદ નામ છે. આપ સર્વજ્ઞ. વિચારો આ ગુણ કોને લાગે? ભગવાનને લાગે ને. એમ લખવામાં આપ સર્વજ્ઞ સદગુરુદેવ છો. આપ જપ તપ કરનારા યોગીઓમાં શ્રેષ્ઠ છો. વળી આપ જીવોના ભયને હરનારા સમગ્ર જગતને વંદનીય છો. સમગ્ર વિશ્વના વંદનીય, વિશ્વ વંદનીય, જગત વંદનીય, જગતગુરુ સદગુરુ સમ્રાટ સદગુરુ ભગવાન છો. તમે કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. કલ્યાણકારી અનેક ગુણોથી સભર આપ પરમ ઉદાર છો. આપ શ્રી કૃષ્ણ પ્રભુના સખા એવા ઉદ્ધવજીનો અવતાર છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો, લ્યો ધર્મની સ્થાપના કરવા તમે આવ્યા છો. શ્રુતિ ધર્મ સ્થાપન કારણ કો કરુણા કરી નર તનુ ધરી. ઉદ્ધારી અગણિત નારી નર અઘોઘ સબ ઇનહી કે હરી. વૈદિક ધર્મનું સ્થાપન કરવા કરુણા કરીને આપે નરતનું ધારણ કર્યું છે. માટે અગણિત નર નારીઓના પાપના સમૂહને નષ્ટ કરી એમનો ઉદ્ધાર તમે કર્યો છે. આવા છો તમે. લ્યો. અને પછી લખે છે, લિખત પત્ર પુર લોજ સેન ઉર ધરી આનંદ સ્મરણકારી તવ ચરણ કોન સેવક મુક્તાનંદ. આપના સ્મરણીય ચરણોનો સેવક. કેવા ચરણો? સ્મરણીય. રોજ સવારે હું તમારા ચરણોનું સ્મરણ કરું છું, ધ્યાન કરું છું, યાદ કરું છું. એવા સ્મરણીય આપના ચરણોનો સેવક એવો હું મુક્તાનંદ લોજપુરથી હૈયામાંથી આનંદ રાખીને આ પત્ર લખું છું. આ પત્ર લખવાની રીત શીખવાડે છે. કોઈને પત્ર લખવું તો કેમ છો, મજામાં છો, હાય બાય એમ ન કરવું.
આપણા જૂના પત્રો તમે જુઓ ને તો શુભ સ્થાનથી પ્રારંભ કરે, હા તારીખ ઉપર લખે, પછી પ્રતિશ્રી કરીને શુભ આની ઉપમાઓ લખે, અનંત કલ્યાણકારી ગુણોથી મંડિત મારા મોક્ષના પ્રદાતા, અતિ જ્ઞાની ધ્યાની તપસ્વી જે કંઈ હોય એના સદગુણો એ બધા પહેલા લખે, પછી એને કંઈક કેવું હોય પછી કે. આપણે સીધું ક્યારે તમે આવવાના છો, અમે તમારી રાહ જોઈએ છીએ, લ્યો જાવા દે ફરફરિયું, જાય સ્વામિનારાયણ. એ કઈ રીત છે નહીં. એટલે અહીંયા પત્ર લખવાની રીત શીખવાડે છે. પત્ર લખવો હોય ને, પેલા સ્કૂલમાં ભણતા ને અમે 5મા 6ઠા ધોરણમાં, ત્યારે કોને કેવો પત્ર લખવો ને, ખુરશી લઈ આવો ને ભાઈ 2-3, તો સાહેબો શીખવાડે કે બેટાઓ તમારે પત્ર લખવો હોય કોઈને, કે ભાઈ પપ્પાને પત્ર લખવો હોય તો કેમ લખવો, મિત્રને પત્ર લખવો હોય તો કેમ લખવો, સમજ્યા, કોઈ વડીલોને પત્ર લખવો હોય તો કેમ લખવો, ગુરુજનોને પત્ર લખવો હોય તો કેમ લખવો, શીખવાડતા પત્ર લખવાની. અને પરીક્ષામાં પૂછાય, જો તમારા આ છોકરાઓને આવે છે હવે પત્ર લખવાનું આવે છે, આવે છે કે છે, પણ શીખવાડે ખરા પણ લખે નહીં કોઈ દી. પેલા તો અઠવાડિયું 15 દી થાય ને એટલે કાગળ, હા ગુરુજીના કાગળ બહુ આવતા હો પેલા વિદેશથી. હવે તો મોબાઈલમાં ટચ જવા દો, જાય ફરફર્યો. એ પણ એ ભાવ હજી એ પત્રો પડ્યા છો આપણી પાસે, પૂજામાં રાખીએ, વાંચીએ, છાતી અડાડીએ, આંખે અડાડીએ કે આપણા સદગુરુનો પત્ર આપણા ઉપર આવ્યો. કેટલો હરખ હોય. કોઈ સંતો કોઈ મુમુક્ષુને પત્ર લખે, અથવા મુમુક્ષુ કોઈ સંતોને પત્ર લખે, યાદગીરી માટે જીવનભરી રાખી મૂકે, એને વાંચ્યા કરે. લ્યો, એનાથી તાકાત, શક્તિ, બળ, પ્રેમ, લાગણી આ બધું જળવાઈ રહે. હું પત્ર લખું છું, ધર્મ જ્ઞાન કે ધામ હે ગુરુ, વાંચન બિનતી મમા, પુની પુની કરી પ્રણામ, જુગ કર જોરી કહત હું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ધામ એવા હે ગુરુદેવ, આ મારી વિનતીને આપ વાંચજો. હું આપને 2 હાથ જોડીને વારંવાર પ્રણામ કરીને હું કહું છું. શું કે છે? इत सुखी है सब आप कृपा से, लिखूं करुणा पत्र वहां से, अब लिखिवे को कारण जेही, यह पत्र में लिखत हूँ तेही. આપની કૃપાથી અમે સૌ સુખ્યા છીએ. આ પત્ર મળે, આ પત્ર મળે એટલે તમે ત્યાંથી કરુણા પત્ર જરૂર લખજો. તમે પત્ર તો લખશો ને. હવે પત્ર લખવાનું જે કારણ છે તે હું આવતીકાલે કહીશ. આજે ને આજે પત્ર પૂરો થાય નહીં, કારણ કે પત્ર લખવા માટે બહુ વિચાર માગી લે. વિચાર્યા વગર પત્ર લખાય નહીં ને, અંદર ઊંધું બફાઈ જાય. ન લખવાનું લખાઈ જાય, પછી થાય હવે પત્ર તો વયો ગયો, કમાનમાંથી તીર છૂટી ગયું, પછી કે સારું આવું નહોતું લખવું અમારે. ઘણી વાર અધીરા થઈ વેગમાં આવીને લખતા લખી નાખે, પછી પસ્તાવાનો પાર નહીં. અને લખેલું છે ને ભૂસાય નહીં પાછું. હા, એટલે લખાણ કરવું, પાકું કરવું, વ્યવસ્થિત કરવું, વિચારીને કરવું. હા, કાશું કઈ પોતું, આ પ્રોબ્લેમ મોટો એ થાય. એટલે બધું દુઃખ આવે, આ ભગવાનની આજ્ઞા લોપાય ને એનું આ દુઃખ છે, બીજું કઈ નથી. એટલે કે છે પત્ર લખે છે. આવતીકાલે આગળની કથા સંભળાવશે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.